હેલો ટુ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલને ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. ભાઈ મસ્ત મજાના ભાઈ સવારમાં એને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે વાગી ગયા છે ભાઈ 10 કે 10:30 જેવું થઈ ગયું છે. અને ભાઈ આપણે તૈયાર થઈને જવાનું છે અત્યારે જડેશ્વર, કેમ કે જડેશ્વરમાં ભાઈ એને 2 દિવસ પછી એને ભાઈ મસ્ત મજાનો એક મેળો યોજવાનો છે, જે એને શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભાઈ મેળો યોજાય. તો આપણે અહીંયા જવાનું છે અને બાજુના ગામમાં ભાઈ આપણું મામાનું ગામ એટલે પણ હારે અહીંયા પણ થતા આવશું. તો ભાઈ જો મસ્ત મજાનો બેગ કમ્પ્લીટ કરી નાખ્યું, બાઇકને રેડી કરી નાખ્યું છે. અને ભાઈ અધું વચારે અત્યારે એને ભાઈ યાદ આવી ગયું કે વ્લોગ બનાવી નાખી. તો ભાઈ જે પણ કાંઈ થયું હોય, બાકી જો આવી રીતના કંઈક આવા રસ્તામાં ભાઈ ઊભો આવવાનું વ્લોગ બનાવવું. તો ભાઈ કન્ટિન્યુ જોવાનું ભૂલતા નહીં. અને તમને બધાને એને ભાઈ મેળામાં ફૂલ મોજ કરાવી એ બધું અલગ અલગ આવશે. પણ અત્યારે આપણે એટલે જઈએ જડેશ્વર અને મહાદેવના દર્શન કરી અને તમને પણ દર્શન કરાવી. તો લેટ્સ કન્ટિન્યુ. રસ્તાના કુદરતી લીલા લીલા છમછમ નજારા જોતા આપણે પહોંચી ગયા હતા જડેશ્વર મહાદેવના મંદિરે. ફાઇનલી ગાઈઝ આપણે જડેશ્વર પહોંચી ગયા છે અને આપણી સામે ભાઈ મહાદેવનું મંદિર. તો સૌથી પહેલાં તો ભાઈ એને તમે બધા દર્શન કરી લો. અને સૌથી પહેલાં આપણે એને ભાઈ મંદિર અંદર જઈ દર્શન કરી લઈ અને પછી એને તમને પાછળ જે મેળો ભરવાનો ને મેળાનો આપણે જે બેકગ્રાઉન્ડ બતાવું અને એનો થોડો ઘણો ઇતિહાસ કેવી. બાકી જો સામે મહાદેવનું મંદિર છે, ચાલો ફટાફટ એને મહાદેવના દર્શન કરી લઈએ. મિત્રો મસ્ત મજાના ભાઈ મહાદેવના દર્શન કરી લીધા છે અને મંદિર પાછળ આપણે ભાઈ મંદિરની પરિક્રમા કરવા આવી ગયા છે. અને અહીંયા જો એક મંદિર છે અને અહીંથી પાછળ એની એક્ઝેક્ટ તમને મેળાનું લોકેશન બતાવશે, જે આપણે પરિક્રમા કરી લેવી પછી તમને બતાવું. બાકી તમે જોઈ શકો છો ભાઈ આ રીતના કાંઈક છે. મસ્ત મજાના ભાઈ મહાદેવના દર્શન કરી લીધા હો. ભાઈ મહાદેવના દર્શન કરી લીધા છે અને બાજુમાં આપણે ભોજનાલય છે. તો મસ્ત મજાનો ભાઈ મહાદેવનો પ્રસાદ લઈએ. તો તમે જોઈ શકો અહીંયા છે ને ભાઈ ભોજનાલય છે, જે મહાદેવના ઉપર હાલે. બાકી તમે જોઈ શકો મસ્ત ભાઈ એને મોટી જગ્યા છે અને અહીંયા ભાઈ મહાદેવનો પ્રસાદ આપે. તો આપણે ભાઈ ફટાફટ પ્રસાદ લઈ આવી. પ્રસાદી લઈને આવી ગયા આપણે મંદિરના પાછળની સાઈડ અને અહીંથી તમને નજારો બતાવું, જે મેળાની આપણે કામકાજ બધું ચાલુ હોય એ તમને બતાવું. તો જોઈ લો ભાઈ મેળાનું એકદમ કામકાજ ચાલુ હોય અને મોસ્ટ ઓફ કામ બધું કમ્પ્લીટ થઈ ગયું હોય. જે ભાઈ મેળાની વાત કરીને તો ભાઈ કાલે જ મેળો છે, એટલે કે ભાઈ 22 તારીખથી મેળો ચાલુ થઈ જાય. આજે 21 તારીખ છે એટલે ભાઈ કાલે મેળો ચાલુ થવાનું હોય. અને તમે જોઈ શકો બધી એને મોસ્ટ ઓફ આપણે જે બધી ફિટિંગની હોય એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને આગેમાં એને મિત્રો જો ઓલી બાજુ એને બધું વેચવા વાળું હોય અને આ બાજુ ભાઈ બધા ફજત વાળાને એ રીતના નોખા પાર્ટ છે, જેથી એને ભાઈ કાંઈ વાંધો ન આવે. એટલે એને ભાઈ કામકાજ સારું હોય. બાકી તમે જો બધી સાઈડ એને ઝાડવા વાવેલા એકદમ જોજો ભાઈ મસ્ત મજાનું બેકગ્રાઉન્ડ છે અને મેળો પણ જોરદાર જમવાનું એવું લાગે છે ભાઈ. તો કોણ મેળામાં આવવાના એની ભાઈ કોમેન્ટ કરતા જજો. બાકી તમે એનો વ્યૂ એન્જોય કરો. જડેશ્વર મહાદેવનું નામ એટલે પડ્યું કે આ શિવલિંગ એક જંગલમાંથી જડી આવ્યું હતું, એટલે નામ પડ્યું જડેશ્વર મહાદેવ. અને અહીં દર વર્ષે શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભવ્ય મેળાનું આયોજન થાય, જ્યાં લોકો લાખોની સંખ્યામાં ભીડ થાય.
એક લોકવાયકા મુજબ જામનગરના રાજા જામ સાહેબ પૂર્વજન્મમાં એક અનાથ ગોવાળ હતા. તો આ ગોવાળ દરરોજ રતન ટેકરી ઉપર ગાયો ચરાવતો. એમાંથી એક ગાય એવી હતી જે દરરોજ આપોઆપ ધોવાઈ જતી હતી અને અત્યારે હાલમાં પણ ત્યાં તે ગાય અને તે ગોવાળનું સ્ટેચ્યુ હાજરી પૂરે છે. તો તેના માલિકને શક ગયો અને તેનો પીછો કર્યો અને જઈને જોયું તો એક પથ્થરમાંથી ગાય આપોઆપ ધોવાઈ જતી હતી. તો પથ્થરો દૂર કરીને જોયું તો જડ્યું શિવલિંગ અને જડ્યું એટલે નામ પાડ્યું જડેશ્વર મહાદેવ. ફાઇનલી મિત્રો ભાઈ મહાદેવના દર્શન કરીને આપણે આવી ગયા મેળાવાળા ગ્રાઉન્ડમાં અને તમને ભાઈ નજારો બતાવું તો તમે જોઈ શકો ભાઈ બધી બાજુ ભાઈ ચકડોળ, પછી આ બાજુ મોતનો કૂવો, ઓલી બાજુ ચકડોળ અને આ જે રહ્યું ને અહીંયા ભાઈ જલપરી આવવાની છે. બાકી જો ભાઈ ચકડોળ આવી ગયા અને ટોટલ ચકડોળ ભાઈ એને 6 જેવા છે આજની મેં અને મોતના કૂવા 2 એવી રીતના છે ભાઈ. નજારો તમે જોઈ શકો ભાઈ. અને મેળાની તારીખની વાત કરી તો તારીખ છે 22, 23, 24 એટલે ભાઈ પોગી જજો. અને શ્રાવણ મહિનાનો ભાઈ બીજો સોમવાર ને જોરદાર મેળો થવાનો હોય તો ભાઈ આવું હોય પોગી જજો. બાકી તમે જોઈ શકો ભાઈ મસ્ત ભાઈ મેળાનો નજારો થઈ ગયો. હજી થોડું ઘણું બધું ફિટિંગ થાય છે અને અડધું ઘણું થઈ ગયું છે. બાકી નજારો તમે જોઈ શકો ભાઈ આવું કાંઈક છે. આપણે પોર પણ આવ્યા તો તમને ખબર હશે, મજા આવી જશે ભાઈ, જોજો. ઓલી વખતે મિત્રો મેળામાં આવ્યા હતા ને ત્યારે થોડુંક પ્લોટિંગ છે ને ઊંધું અવરું હતું. આજમે છે ને થોડુંક ખવરું છે ભાઈ. જો આજમે છે ને ડબલ શેરી છે અને ઓલી વખતે એને થોડુંક આડું અવરું હતું. બાકી જો અહીંયા બધી બાજુ અત્યારે ફિટિંગ ચાલુ છે ભાઈ. અને આ વખતે લાગે એને ફૂલે ફૂલ મેળામાં મજા આવવાની છે. કારણ કે આ મેળામાં ભાઈ એને ગમે એવો વરસાદ થાય ને તો પાણી ક્યાંય રહેતું જ નહીં ભાઈ. જો કાંકરાવાળી જમીન છે ને એટલે બધું પાણી ભરી જાય છે. અને મેળાનું આયોજન તમે જોઈ શકો ભાઈ. આ હા 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 ફૂલ મોજ આવવાની છે મેળામાં. તો ભાઈ જેને આવવું ને પોગી જાજો. બાકી નજારો જોઈ શકો ભાઈ. બીજી શેરીની અંદર આપણે આવી ગયા મિત્રો અને અહીં તમે જોઈ શકો ભાઈ ઘણી છે ને નવી નવી રાઈડો આવી ગઈ છે ભાઈ. આ છે આપણે સુનામી રાઈડ, ચકડોળ, પછી આપણે ઉડિયું અને આ ઊંચી જાય થાંભલા જે ભાઈ એનું નામ નથી ખબર. પછી આ ટ્રેન છે અને ભાઈ આ નવું આવ્યું તમે જોઈ શકો ભાઈ. જોજો ભાઈ નવું આવ્યું છે અને આવું કાંઈક છે. ને આપણે ઓલું રેન્જર જો ભાઈ આજની એને બધું પ્લોટિંગ ઊંધું અવરું થઈ ગયું ભાઈ. ના કે રેન્જરની બધું આગળ હતું સુનામીની, આ વખતે પાછળ બી આવ્યું જોજો. ફાઇનલી મિત્રો મેળાની અંદર ટોટલ રાઈડની વાત કરીએ તો ટોટલ આપણે 6 ચકડોળ છે, 2 મોતના કૂવા છે, 3 કે 4 બ્રેક ડાન્સ છે અને 3 કે 4 ઉડિયા છે અને એક આપણે રેન્જર છે, એક આપણે ઓલું ટોરા કે એ છે, પછી સુનામી રાઈડ એક અને કૂચો થાંભલો એ છે અને કંઈક આવું છે ડ્રેગન કંઈક 3 થી 4 બ્રેક ડાન્સ 2-3 જેવા છે. અને આ વખતે ભાઈ મેળાનો છે ને ફૂલે ફૂલ મોજ આવવાની કારણ કે એને ગ્રાઉન્ડ ભાઈ મોટું કરી નાખ્યું છે અને રાઈડો પણ જાજી આવી. તો જે લોકોને આવવું હોય ને પોગી જજો. 22, 23, 24 તારીખે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર ભવ્ય મેળાનું આયોજન છે તો પોગી જજો ભાઈ. બાકી તમારો ભાઈ એને લાઈવ અપડેટ આપવાનો બધી તો હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી રાખજો અને ફૂલ મોજ કરવાની છે ભાઈ મેળામાં. બાકી મેળાની તૈયારી જોઈ શકો ભાઈ. આગળ મિત્રો આવી ગયા છે અને આ વખતે ભાઈ તમને મેળામાં એને ફૂલે ફૂલ મોજ આવવાની કારણ કે ભાઈ આ વખતે આવી ગઈ મેળાની અંદર જલપરી. હો ભાઈ તો જે લોકોએ ભાઈ જલપરી ન જોયું હોય ને એ પોગી જાય મેળાની અંદર જલપરી આવવાની છે. જોઈ લો ભાઈ અત્યારે ફિટિંગ બધું ચાલુ છે, મસ્ત મજાની તૈયારી ચાલુ છે. તો જે લોકો આવવાના હોય આવી જજો. અને હવે મિત્રો એને આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરી નાખી કારણ કે વિડીયો બહુ લાંબો થઈ ગયો. તો વિડીયોમાં મજા આવી તો વિડીયોને કરી નાખજો લાઈક અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.